मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समूरे वसो सदा परम आधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्य अन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरन्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। सत्श्रुतने नमस्कार, असीमोपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 393 મુંબઈ શ્રાવણ સુદ દસમ બુધ વિક્રમ સંવત 1948 તારીખ 3/8/1892। પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલી પત્ર પ્રસાદીની પરંપરામાં પ્રસ્તુત પત્ર પણ તેમજ છે। मन महिलानो रेवाला परे बीजा काम करन तेम श्रुत धर्मे रे मन दृढ़ धरे ज्ञानाक्षेप कवन धन धन शासन श्रीजी नवर तणु। પરમ કૃપાળુ દેવે અત્રે 8 યોગ દૃષ્ટિ સમુચ્ચય એટલે કે 8 દૃષ્ટિની સજ્જાઈ અને એમાં 6ઠ્ઠી દૃષ્ટિમાં જે ગાથા છે તેને અહીંયા મૂકી છે। પહેલાં કૃપાળુદેવે કહ્યું જ છે, પત્રમાં જ આપણને જણાવી જ દીધું છે એટલે સમજાય છે કે અમે જણાવેલું કોઈ પદ વાક્ય ગાથા કોટેશન અવતરણ ગમે તે શાસ્ત્ર કે ગમે ત્યાંથી હોય પણ તેને સામાન્યપણામાં ન કાઢી નાખતા અપૂર્વ છે એમ ગણીને વિચાર કરશો જી। એટલે કે અપૂર્વ શું કામ ગણવું જોઈએ કે આપણને એમ થાય આ તો આમાં આવે છે, આ તો આણે સ્તવન રચ્યું છે, આ તો આ પદમાં છે, આ તો આ શાસ્ત્રમાં છે, એમાં છે તો ભલે રહ્યું પણ આપણને લખાયેલા પત્રમાં એટ ધેટ પર્ટિક્યુલર ટાઈમ ઓન ધેટ પર્ટિક્યુલર ડે અને એ રીતે લખાયું છે તો એ સંજોગોમાં જેને લખાયું હોય તેને વિચાર કરતો કરી મૂકે કે મારા માટે જ લખાયું છે, મને જ લખાયું છે, મારો જ દોષ દૂર કરવાનો છે વગેરે વગેરે। એટલે અહીંયા 6ઠ્ઠી દૃષ્ટિની વાત મૂકી છે કે મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરંત। 8 દૃષ્ટિમાં 8 દૃષ્ટિ એટલે જ યોગ દૃષ્ટિ સમુચ્ચય શાસ્ત્ર છે, હરિભદ્ર સુરીજીએ લખ્યું, જેમણે 1444 ગ્રંથ લખ્યા। નાના મોટા 1444 ગ્રંથના રચયિતા પ્રણેતા શ્રી હરિભદ્ર સુરીજી અને હરિભદ્ર સુરીજીની ગણના આચાર્યમાં અવ્વલ નંબરના આચાર્યમાં થાય છે, આપણે જાણીએ છીએ ને હજારો વર્ષ પહેલાં થઈ ગયા તેની વાત છે। તે હરિભદ્ર સુરીજીએ યોગ દૃષ્ટિ સમુચ્ચય લખ્યો, તેમાં 228 સંસ્કૃતના શ્લોક અનુષ્ટુપ છંદ એમાં બધું લખી દીધું છે અને એના વિશે વિવેચન ડૉક્ટર ભગવાનદાસભાઈ મહેતાએ કર્યું। તે વચનામૃતજી કરતાં પણ કદાચ દળદાર હશે અથવા વચનામૃતજી જેવું હશે, એ ઘણો દળદાર ગ્રંથ છે, એટલું સુંદર વિવેચન સવિસ્તર સમજાવ્યું છે। પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ ગણીને જેટલી ગાથા છે એટલા પાનામાં લગભગ 76 ગાથામાં આખી 8 યોગ દૃષ્ટિની સજ્જાઈ આવી ગઈ, તો એટલા જ પાનામાં લગભગ એમણે લખી દીધું। એટલે સંક્ષિપ્ત રુચિ જે હોય અને આપણને વધારે વાંચવા વિચારવાનો સમય ન હોય અથવા તો ક્યાંથી આવ્યા ક્યાં ગયા ભૂલી જ ન જઈએ એ માટે જાણે કે ટૂંકમાં એમણે સાર આપી દીધો। તે 8 યોગ દૃષ્ટિની સમુચ્ચય સજ્જાઈ અને જે સમુચ્ચય ઉપરથી જ બરાબર 1/3 ભાગે લખ્યો તે શ્રીમદ યશો વિજયજી મહારાજ એટલે કે ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ। આજકાલના યશો વિજયજી કે યશોદેવ સુરી કે યશોવર્મા સુરી એવા કોઈ નથી, પણ 300-350 વર્ષ પહેલાં થઈ ગયા। આનંદગંજી મહારાજ અને યશો વિજયજી મહારાજ બંને સમકાલીન હતા અને એમણે જે લખ્યું છે તે અને તે 8 યોગ દૃષ્ટિની સજ્જાઈ અને તે આનંદગંજી મહારાજ મળ્યા, સદગુરુ મળ્યા, પ્રવચન અંજન થયા એટલે કે અજ્ઞાનરૂપી અંધકાર ગયો અને જ્યારે પામ્યા યશો વિજયજી મહારાજને એમ થયું કે ભણી ગણીને બનારસ ભણી ગણીને પંડિતાઈ તો પ્રાપ્ત કરી હતી, નહીં પ્રમાણ તો કેટલાય બધા ઉથલાવી દીધા, પણ
મને જે ખરેખર જોઈતું હતું તે મળ્યું, ગુરુગમ મળ્યો, કે આત્મા પ્રાપ્ત થયો તે આનંદગંજી મહારાજથી થયો. અને ત્યાર પછી એટલે કે જ્ઞાન પ્રાપ્ત થયા પછી, સમ્યક દર્શન થયા પછી, આત્માનુભવ થયા પછી જે લખ્યું છે તે 8 યોગ દૃષ્ટિની સજ્જાઈ હોવાથી એનું મહાત્મ્ય અધિક થઈ જાય છે. અને વળી કૃપાળુદેવે વારંવાર ભલામણ કરી છે. પછી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ પણ નિત્યક્રમમાં મૂક્યું કે બને તો રોજ એક વખત વાંચવા જેવું, કંઠસ્થ કરવા જેવું એ યોગ દૃષ્ટિ સમુચ્ચય, 8 યોગ દૃષ્ટિની સજ્જાઈ. આત્મદશા માપક થર્મોમીટર કયું છે. થર્મોમીટર જેમ જીવને કહી દે છે કેટલું ટેમ્પરેચર છે, કેટલો તાવ છે અને હવે શું કરવાનું છે, તો એવી રીતે દેખાતું નથી પણ થર્મોમીટર પર જે શ્રદ્ધા પ્રતીતિ છે તે આ શાસ્ત્ર વાંચતા વિચારતા થાય કે આપણે ખરેખર ક્યાં છીએ, 8 દૃષ્ટિમાં આપણે કઈ દૃષ્ટિમાં આવી શકીએ, અથવા દરેક દૃષ્ટિમાં આટલા ગુણ હોય, આટલા દોષ જતા જાય તો આપણામાં દોષ ગયા, ગુણ પ્રગટ્યા કે કેમ, એ 8 યોગ દૃષ્ટિની સજ્જાઈ. એમાં પહેલી દૃષ્ટિ મિત્રા, બીજી તારા, ત્રીજી બલા, ચોથી દીપ્તા, પાંચમી સ્થિરા, છઠ્ઠી કાંતા, સાતમી પ્રભા, આઠમી પરા. અહીંયા જે ગાથા મૂકી છે, છઠ્ઠી કાંતા દૃષ્ટિની મૂકી છે, એ વિચાર કરવાનો છે કે મન મહિલાનું રે વાલા ઉપરે. એટલે જેવી રીતે પતિવ્રતા સ્ત્રી, કોઈ પણ મહિલા એટલે સ્ત્રી વાત નથી, પણ પરિણીત સ્ત્રી અને એક પતિત્વ અને એક પત્નીત્વની પ્રથા હોય તેમ એ મહિલાનું ધ્યાન, સ્થાન જે કંઈ હોય તે માન એને પોતાના પતિ પર જ હોય છે. તે મન મહિલાઓને વાલા ઉપરે બીજા કામ કરંત, સંસારના, ઘરના, બહારના કોઈ પણ કામ કરતી વખતે, બીજી વ્યક્તિના કામ કરતી વખતે પણ એનું ધ્યાન કે એના મનમાં તો હંમેશા પોતાના હસબન્ડ, પોતાના પતિદેવ જ છવાયેલા છે. તેમ શુદ્ધ ધર્મે રે મન દૃઢ ધરે જ્ઞાનાક્ષેપકવંત. એવી રીતે જે વ્યક્તિનું મન શુદ્ધ ધર્મમાં છે. હવે શુદ્ધ ધર્મ શું? તો કે શ્રુત, સત્શાસ્ત્ર, સદબોધ જે કંઈ કહીએ છીએ તે શ્રુત કહેવાય. અહીંયા શ્રુત ધર્મ તો કે ધર્મના અનેક રીતે આપણે પ્રકાર કરીએ, તેમાં શાસ્ત્ર કરતા પુરુષોએ કેટલીક વખત મુખ્ય 2 ભેદ પાડ્યા, જેમ નિશ્ચય ધર્મ, વ્યવહાર ધર્મ, એવી રીતે જ શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મ. હરિભદ્ર સુરીજી હોય કે બીજા કોઈ પણ હોય, એમને મન પૂછો તો આ રીતે 2 ભાગ પાડે. જેમ સાગાર અને અણગાર પાડે, ગૃહસ્થનો અને મુનિનો પાડે, નિશ્ચય અને વ્યવહારનો પાડે, તેવી રીતે શુદ્ધ ધર્મ અને ચારિત્ર ધર્મ. તો શુદ્ધ ધર્મ એટલે સત્શાસ્ત્ર, સદબોધ અને સાથે સાથે જ્ઞાની સંબંધી નિરંતર જે કંઈ ઉપદેશ બોધ આપવામાં આવ્યો હોય અને તેના પ્રત્યે જે આકર્ષાઈ જાય છે તેનું નામ જ્ઞાનાક્ષેપકવંત. અહીંયા શ્રુત ધર્મનો અર્થ આપણે એટલો જ લઈએ કે સત્શાસ્ત્ર અથવા તો સદબોધ અથવા તો જ્ઞાની પાસેથી, જ્ઞાની સંબંધી, જ્ઞાની પાસેથી જ્ઞાનને વિષયક જે કંઈ સાંભળેલો, શ્રવણ કરેલો બોધ છે, ઉપદેશ બોધ છે તે. એટલે કે જ્યાંથી ત્યાંથી જ્ઞાની પાસેથી જે ઉપદેશ બોધ સાંભળ્યો છે એને પણ સત્શ્રુત કહેવાય. કેમ કે સતરૂપ થઈને બોલ્યા છે એટલે સત્શાસ્ત્ર, સદબોધ અને જ્ઞાનીનો ઉપદેશ, આ ત્રણેય એક જ થયું. તેવી રીતે શુદ્ધ ધર્મમાં કોનું મન દ્રઢ હોય છે તો કે 5મી દૃષ્ટિમાં જીવ આવે એટલે સમ્યક દૃષ્ટિ છે. એટલે ત્યાં સ્થિરા દૃષ્ટિ છે, એટલે કે એને સમ્યક દર્શન થઈ ગયું, એનું મન હવે સ્થિર થયું, આત્માની સ્થિરતા આવી ગઈ. પહેલી 4 દૃષ્ટિ છે સમ્યક દશા પામવા પહેલાની પૂર્વ શરત કે પૂર્વ લક્ષણો જેમાં છે તે છે, ત્યાં પાયો પુરાય છે અને પછી ચણતર શરૂ થયું, ઘડતર શરૂ થયું, મકાન, બિલ્ડિંગ ઊભું થયું. એ શું? તો કે 5મી દૃષ્ટિ, સ્થિરા દૃષ્ટિ. અહીંયા તો એ મન સ્થિર છે, વળી દૃઢતરે, હવે દૃઢતા આવી ગઈ છે, સ્થિરતામાંથી દૃઢતા થયું, વધારે સઘન થયું, ઇન્ટેન્સિટી વધી ગઈ છે. તો એવું શું? તો કે છઠ્ઠી દૃષ્ટિ. એટલે તેમાં એ દૃષ્ટિનું નામ જ કાંતા મૂકેલું છે. છઠ્ઠી દૃષ્ટિ અને કાંતા દૃષ્ટિ. જ્ઞાનાક્ષેપકવંત, જ્ઞાન આક્ષેપવંત, એટલે કે જ્ઞાન પ્રત્યે નિરંતર જે આકર્ષાયા કરે છે એવા જે કોઈ છે તે. જેમ પેલી સ્ત્રીનું મન પોતાના હસબન્ડ પ્રત્યે છે, પોતાના વાલા પ્રત્યે છે, પોતાના પ્રાણપ્રિય, પ્રિયતમ જે કયો એના પ્રત્યે છે, તેવી રીતે બીજા જીવનું એટલે કે સમ્યક દૃષ્ટિ જીવનું મન છે તે શુદ્ધ ધર્મમાં જ હંમેશા ગળાડૂબ કે છલોછલ કે લદાલદરીએ છે. એને બીજા કોઈમાં રસ નથી. સત્શાસ્ત્ર, સદબોધ અથવા જ્ઞાની પાસેથી જે કંઈ સાંભળ્યું છે તે બોધમાં જ રસ છે. આગળ જઈએ. હવે કૃપાળુદેવે આ કોટેશન કે ગાથા મૂક્યા પછી સૌભાગભાઈ પર પત્રની શરૂઆત કરી છે, જેમાં મનની વ્યાખ્યા વિશે લખ્યું છે તે પત્ર, જેમાં પીપળ પાનનો દૃષ્ટાંત લખ્યું છે તે પત્તું, જેમાં યમ નિયમ સંયમ આપ કિયો આદિ કાવ્ય આદિ વિશે લખ્યું છે તે પત્ર, જેમાં મન આદિ નિરોધ કરતા શરીર આદિ વ્યથા ઉત્પન્ન થવા વિશેનું સૂચવન છે તે પત્ર, અને ત્યાર પછીનું એક સામાન્ય, એમ પત્ર પત્તા મળ્યા તે પહોંચ્યા છે.
એટલે સૌભાગભાઈએ 5 પત્ર લખી નાખ્યા છે. એ પાંચેયની પહોંચ કૃપાળુદેવે આ રીતે આપી છે કે પહેલું કે જેમાં મનની વ્યાખ્યા વિશે આપે લખ્યું છે તે કે મન માકડું છે, મન મરકટ છે. સૌભાગભાઈએ શું લખ્યું આપણે જાણતા નથી, એ પત્રો મને મળી શક્યા નથી. પણ જે મન વિશે લખ્યું છે કે અંતઃકરણ કોને કહેવાય, ચિત્ત કોને કહેવાય, બુદ્ધિ કોને કહેવાય, મન કોને કહેવાય, અહંકાર કોને કહેવાય, અને મનને લઈને આ બધું છે. 373મો પત્ર દાર્શીભાઈ ઉપર હતો. પણ આ પત્ર સૌભાગભાઈએ લખ્યું છે કે તો મન ખરેખર કોને કહેવાય, વેદાંતમાં મન શું છે, જીનાગમમાં મન શું છે વગેરે. તો એ પત્ર લખ્યો છે. પછી જેમાં પીપળ પાનનું દૃષ્ટાંત લખ્યું છે કે મન તો પીપળાના પાનની જેમ હલચલ કર્યા જ કરે છે અને હલબલતું જ હોય છે, એટલું બધું ચંચળતાને ભજે છે. તો એ પણ પત્તું લખ્યું છે. 2. ત્રીજો યમ નિયમ સંયમ પદ કાવ્ય જે લખ્યું છે, કૃપાળદેવે લખ્યું છે, એમને મળ્યું છે, એના વિશે એમણે કંઈક લખ્યું છે, તે ત્રીજો પત્ર થયો. ચોથો જેમાં મન આદિ નિરોધ કરતા શરીર આદિ વ્યથા ઉત્પન્ન થવા વિશેનું સૂચવન છે કે મનનો કંટ્રોલ કોઈ યોગાભ્યાસ દ્વારા કરવા જાય છે, મનનો નિરોધ, મનનો કંટ્રોલ, તો શરીરમાં કંઈક વ્યથા ઉત્પન્ન થાય છે. કેટલાકને મન એકાગ્ર કરવા જાય તો એકદમ કાયોત્સર્ગમાં કે જાણે માથું દુખી ગયું, એમાં પણ જે યોગ સાધના કરે છે, દ્રવ્ય પ્રાણાયામ કરે છે, એને આવા બધા જે કંઈ દૂષણો કયો કે ગેરલાભ કયો થવાના ચાન્સીસ વધારે છે. શરીર કેટલીક વખતે યોગ કરવાથી સારું પણ થઈ જાય છે, કેટલીક વખતે શરીરના દળદળ ફીટવાના બદલે, મટવાના બદલે વધી પણ જતા હોય છે, આપણે સમાજમાં જાણીએ છીએ. તો એ પણ લખ્યું છે કે મન આદિ નિરોધ કરતા શરીર આદિમાં વ્યથા ઉત્પન્ન થવા વિશેનું સૂચવન છે. ત્યાર પછીનું એક સામાન્ય, એટલે 5 પત્ર મળ્યા છે તે પહોંચ્યા છે. તેને વિશે મુખ્ય એવી જે ભક્તિ સંબંધીની ઈચ્છા, મૂર્તિનું પ્રત્યક્ષ થવું, એ વાત વિશેનું પ્રધાન વાક્ય વાંચેલ છે, લક્ષમાં છે. આમાં આ બધું લખ્યું છે. એમાં મુખ્ય વાત શું છે બધાના સારાંશ રૂપે, તો કૃપાળદેવ કહે છે કે તમને જે ભક્તિ સંબંધીની ઈચ્છા છે, જે પરાભક્તિ સુધી જવું છે, અને કૃપાળદેવને પણ સૌભાગભાઈને પરાભક્તિ સુધી લઈ જવા છે. ઘણા પત્રમાં લખ્યું કે અમારે ને તમારે કોઈ જુદાઈ નથી, ભિન્ન ભાવ નથી, એકતા છે, અભેદ ભાવે જ હું તમને સ્મરું છું, લખું છું, મને તમારાથી કોઈ જુદાઈ નથી, ભિન્ન ભાવ રહ્યો નથી. સૌભાગભાઈને કદાચ ક્યાંક ભિન્નતા લાગતી હોય તો નીકળી જાય એટલા માટે લખે છે કે હું મળી ન શકું, અથવા તો તમને વ્યવહારના કામમાં, ઉપાધિના પ્રસંગમાં, આજીવિકાના પ્રસંગમાં હું તમને મદદગાર નથી થઈ શકતો, અથવા નથી કરવાનું મને યોગ્ય લાગતું. એનો અર્થ એમ નથી કે તમને હું ગણતો નથી, માનતો નથી, પણ તમને કન્સિડર કરતો નથી એમ નથી, પણ કેટલુંક તમને હું કહી શકતો નથી. બાકી અભેદ ભાવ જ છે, મને બીજો કોઈ ભેદભાવ નથી. જેવી આ આત્મા પ્રત્યે ઈચ્છા છે એવી જ જગતના સમસ્ત આત્મા પ્રત્યે છે. મને કલ્યાણ કરવું છે તો જગતના સર્વ જીવોને પણ કલ્યાણ થાય એમ જ ઈચ્છા છે, બીજો કોઈ ભાવ નથી. તો ભક્તિ સંબંધીની ઈચ્છા, પરાભક્તિની ઈચ્છા હોય એ પણ આવી ગયું. અને મૂર્તિનું પ્રત્યક્ષ થવું એ વાત વિશેનું મુખ્ય વાક્ય છે તે વાંચેલ છે અને લક્ષમાં છે. મૂર્તિનું પ્રત્યક્ષ થવું શું? એક તો દેખીતી રીતે એમ કે જે મૂર્તિની સમક્ષ ધ્યાન, દર્શન, વંદન કરતા હોઈએ એ પ્રતિમાજી કે મૂર્તિ રીતસરના પ્રગટ થઈ જાય, રીતસર પ્રત્યક્ષ થઈ જાય કે વિષ્ણુ પ્રસન્ન થયા, દેવદેવી પ્રસન્ન થયા, માતાજી પ્રસન્ન થયા, શિવજી પ્રસન્ન થયા, અને એમાંથી હાલવા ચાલવા, ઊભવા ડોલવા માંડે અને જાણે નૃત્ય કરવા લાગે, એવું જે જીવ અપેક્ષા રાખે છે તો એ કેટલે અંશે વ્યાજબી છે. જે વ્યક્તિ ખરેખર સિદ્ધ થઈ ગઈ છે, પરમાત્મા થઈ ગઈ છે, મોક્ષે ચાલી ગઈ છે, એ તો કદી પ્રગટ થવાની છે જ નહીં, કોઈ કાળે થઈ શકે નહીં, એને ફરી પુનર્જન્મ અવતાર હોઈ શકે જ નહીં, એટલે એ તો આવી ન શકે. તો પછી મૂર્તિમાંથી કે પથ્થરમાંથી કે પ્રગટ કેવી રીતે થાય? તો એ પૂછાવ્યું હશે, લખ્યું હશે કે તો બધા શું માને છે, એવું લાગે છે, ભાસ છે, આભાસ છે, તૂટી જાય છે. કોઈક વખત એક ભગવાનની મૂર્તિ હોય એમાંથી જાણે મૂર્તિ તૂટે કે ફાટે આપણી દૃષ્ટિમાં, આપણી ભાષામાં, અને ત્યાંથી તે ભગવાનની બદલે બીજા ભગવાનની મૂર્તિ આવી જાય. તો એવું પ્રસંગો પડેલા છે, ઇતિહાસના ભૂતકાળમાં થયેલું છે. તો કે એમાં શું માનવું? એક આ અર્થ થાય. અને બીજો મૂર્તિનો પ્રત્યક્ષ થવું એટલે કૃપાળદેવે લખ્યું છે કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. એટલે મૂર્તિ જીવતી જાગતી જીવંત પ્રત્યક્ષ સાક્ષાત આંખ જેને દેખી શકે, હાથ જેને સ્પર્શી શકે, વંદી શકે, એવું જો કોઈ હોય તો કે મૂર્તિમાન મોક્ષ, જીવતો જાગતો સત્પુરુષ કૃપાળદેવ તે વખતે હાજર છે, સૌભાગભાઈ માટે હાજર છે. એટલે કે છે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. એ આખો મોક્ષ રૂપ જ છે, એમાંથી મોક્ષ મુક્ત ભાવ જ નીતરતો હોય છે. જેમ કરુણા નીતરતી હોય છે, કૃપા વરસતી હોય છે, એમ એમાંથી આત્મભાવ જ જરતો હોય છે, નિર્જરતો હોય છે. તો તે પણ મૂર્તિનો
દેવનું પ્રત્યક્ષ થવું. અમે હાજર હોઈએ કે નહીં કૃપાળુદેવ કહે, પણ તમને અમે પ્રત્યક્ષ લાગવા જ જોઈએ. તમારી હાથે માથે ને સાથે હોય તેમ થવું જોઈએ, અને તે મૂર્તિનું પ્રત્યક્ષ થવું છે. કોઈ વ્યક્તિને આપણે યાદ કરીએ છીએ, ઘરની વ્યક્તિને યાદ કરીએ, નજીકની વ્યક્તિને, વાલી વ્યક્તિને યાદ કરીએ, તો તરત આપણી નજર સમક્ષ તાદૃશ થઈ જાય છે, ચિતાર આખો ખડો થાય છે. એનો પત્ર વાંચતા હોય કે ચિઠ્ઠી વાંચતા હોય તો પણ એમ થાય કે સામે આખી વ્યક્તિ ઊભી થઈ ગઈ, પ્રગટ થઈ ગઈ. તો પછી જે ભગવાન છે, પરમાત્મા છે, એના પ્રત્યે પ્રતીતિ શ્રદ્ધા છે અને પ્રેમ તો છે જ, આદર બહુમાન છે. એના વચન કે એને યાદ કરતા કૃપાળુદેવ કહેતા કૃપાળુદેવ યાદ ન આવી જાય? આવી જ જાય. તો સૌભાગભાઈને એવું લખવું પડે છે કે તમે આવું બધું લખ્યું છે કે ચિત્રપટજીમાંથી કે મૂર્તિમાંથી પ્રગટ કેવી રીતે કહેવા, ચાઈ ચાઈને આવું લખે છે, બોલે છે, પૂછાવે છે, જેથી કરીને કૃપાળુદેવ પાસેથી કઢાવે છે અને કૃપાળુદેવ શું જવાબ આપે છે તે જોઈએ છે. તો આ બધું અમારા લક્ષ્યમાં છે. પછી આગળ જઈએ. એ પ્રશ્ન સિવાય બાકીના પત્રો સંબંધી ઉત્તર લખવાનો અનુક્રમે વિચાર થતાં થતાં હાલ તે સમાગમે પૂછવા યોગ્ય જાણીએ છીએ, અર્થાત એમ જણાવવું હાલ યોગ્ય ભાષે છે. તમે બીજા બધા પ્રશ્ન પૂછાવ્યા છે એનો ઉત્તર લખવામાં એમ વિચાર કરતાં એમ લાગે છે કે સમાગમમાં જ પૂછજો, પ્રત્યક્ષ સમાગમમાં સત્સંગમાં જ કંઈ કહીશું, જણાવીશું, એટલે એનો ઉત્તર લખવો અત્યારે ઠીક લાગતો નથી. જો લખ્યો હોત, પાને ચડાવ્યો હોત તો આપણા ઉપર કૃપા હોત અને આપણે અત્યારે યત્કિંચિત યથાશક્તિ વિચારવાનો પ્રયાસ કરતા હોત. બીજા પણ જે કોઈ પરમાર્થ સંબંધી વિચાર પ્રશ્ન ઉત્પન્ન થાય તે લખી રાખવાનું બની શકે તેવું હોય તો લખી રાખવાનો વિચાર યોગ્ય છે. બીજા પણ તમને કંઈ સવાલ ઉઠતા હોય, મનમાં ઉઠતા હોય, અથવા તો મારા પત્ર મળ્યા પછી ઉઠતા હોય, અગર કોઈની સાથેની વાતચીતમાં ઉઠતા હોય તો તમે જરૂરથી લખી રાખજો, અને લખી રાખવાનો વિચાર યોગ્ય છે. એટલે ફરીથી મળીશું ત્યારે વિચારણા કરીશું. લખવાની ટેવ સારી એમ કેવું છે ટૂંકમાં. પૂર્વે આરાધેલી એવી માત્ર જેનું નામ ઉપાધિ છે એવી સમાધિ ઉદયપણે વર્તે છે. પૂર્વે આરાધી છે કૃપાળુદેવે કોઈ અજ્ઞાન દશામાં કે જ્ઞાન દશામાં, ખાસ કરીને અજ્ઞાન દશામાં કોઈક વખતે ક્યાંક કર્મ બંધાઈ ગયા છે, ઉપાધિનો ઉદય આવી ગયો છે. એ જે બાંધ્યા છે એ કર્મનો ઉદય એટલે કર્મનું ફળ ઉગ્યું છે, સમય પાક્યો છે, તો ઉદય આવી ગયો છે, તો એનું નામ ઉપાધિ છે અને એ વખતે બાંધી દીધા છે, પૂર્વે આરાધેલા છે. પણ હવે એ પ્રારબ્ધ કર્મ છે. વેદાંત દર્શોથી જેમ પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ, ક્રિયમાણ કર્મ, તો એ પ્રારબ્ધ અને સંચિત કર્મ બંનેમાં જાય છે. પણ આપણી ભાષામાં જીનાગમથી માત્ર પૂર્વ સંચિત કહીએ છીએ કે પ્રારબ્ધ કહીએ છીએ. તો એ ઉપાધિ ભલે હોય પણ અમને તો સમાધિ જ રહે છે. આ એક ન સમજાય તેવી વાત છે, અને સમજાઈ જાય તો આપણે પણ વિકટ વિષમ સંયોગોમાં સમાધિ રાખી શકીએ એવી સુંદર વાત છે. તો કૃપાળુદેવને ઉપાધિમાં સમાધિ શી રીતે રહેતી હશે? સાચું તો તેઓ શ્રી કહે તે થાય, અને તેઓ શ્રી પણ કેટલું કહી શકે? વચનમાં કેટલું આવે, લખવામાં કેટલું આવે? હકીકતે જે વસ્તુ અનુભવમાંથી પસાર થઈ રહ્યા હોય, એમ કે અમે સમપરિણતિ રાખીએ છીએ, તો સમભાવ રાખીએ છીએ, સમદૃષ્ટિ રાખીએ છીએ, એ કંઈ સમજાવાતું હશે, કહેવાતું હશે, વાણીમાં આવે એ રાખવાની વાત છે. એ ભાવ હોવાપણું છે, એ ભાવમાં વયા છે. વૃત્તિ વહેની જ ભાવમાં પરમાર્થે સમકિત, પણ એને વાણીમાં કેટલું આવે? તેમ છતાં બધા જ્ઞાની પુરુષ જુદી જુદી રીતે લખે છે. તો આપણે વિચારીએ. આ વખતે અહીંયા આ પત્રમાં નાટક સમયસરમાં પંડિત પ્રવર બનારસીદાસજી મૂકે છે. નિર્જરા દ્વારમાં એમણે સુંદર મૂક્યું છે. જૈસે કાહુ દેખ કો બસૈયા બલ વંત નર જંગલ મેં જાઈ મધુ છતાં કો ગહતું હે વાકો લપટાહી ચહું ઓર મધુ મચ્છી કાપે કંબલકી ઓટસો અડંકિત રહતું હે तैसे सम कीति शिव सत्ता को स्वर उपसादे उदय की उपाधि को समाधि शिव हतु है पहिरे सहज को सनाह मन में उछाह ठाने सुख राह उद्वेग न लहतु है उद्वेग लेता नहीं. फरीथी विचारीए कि जैसे कहूँ देखको बसैया बलवंत नर જેમ કોઈ બળિયો પુરુષ બળવાન પુરુષ જંગલમાં જઈને મધપૂડો તોડે છે તે વખતે તેને ઘણી મધમાખીઓ ચોંટી જાય છે, પણ તેણે કામડો ઓઢેલો હોવાથી તેને તેના ડંખ લાગી શકતા નથી. તેવી જ રીતે સમ્યક દૃષ્ટિ જેવું જ્ઞાની પરમાત્મા ઉદયની ઉપાધિની વચ્ચે રહેવા છતાં પણ મોક્ષ માર્ગને સાધે છે. તેમને જ્ઞાનનું સ્વાભાવિક બખ્તર પ્રાપ્ત થયેલું છે, તેથી આનંદમાં રહે છે અને ઉપાધિજનિત આકુળતા એને વ્યાપતી નથી, સમાધિનું કામ આપે છે.
એટલે કે જેમ કામડા એનું કામ કરે છે, કંબલ એનું કામ કરે છે, તેમ જ્ઞાની પુરુષને વચ્ચે વજ્રની દિવાલ પડી ગઈ છે. જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે દિવાલ છે એટલે પોતે બીજા સંયોગમાં એકરૂપ થતા નથી, તદરૂપ થતા નથી. વજ્રની દિવાલ છે એટલે નાની દિવાલ હોય તો બીજી બાજુનું દેખાતું નથી, સંભળાતું નથી, ત્યાં જઈ શકાતું નથી, પહોંચતું નથી, વગેરે વગેરે. તો આવા જ્ઞાની પુરુષને વજ્રની દિવાલ હોય તેને શું અડે અને શું નડે? કંઈ જડતું નથી, નડતું નથી. શું કામ? તો કે જ્ઞાન દશા છે, જ્ઞાનનું સ્વાભાવિક બખ્તર પ્રાપ્ત કરેલું છે. પહેરે સહજ કો સનાહ મન મેં ઉછા, અને આનંદમાં જ રહે છે. ઉપાધિ જનિત આકુરતા ઠાને સુખ રાહ ઉદ્વેગ ન લહતું એને ઉપાધિ કે ઉદ્વેગ જરા પણ અડતો નથી, અને જે કરે છે તે સમાધિમય થઈ જાય છે. જેમ મહાવીર સ્વામીને ચંડ કૌશિક સર્પ ડંખે છે તો લોહી જ નીકળવું જોઈએ માનવ શરીર હોવાથી, એની બદલે ત્યાં દૂધની ધારા વહે છે. તો એ શું છે એ સમજવાનું છે. તો એવી જ રીતે અહીંયા ઉપાધિમાં પણ એમને સમાધિ જ રહે છે. એનું નામ ઉપાધિ છે પણ કામ પોતે એવું લીધું છે કે સમાધિ સમાધિ સમાધિ. વાંચન શ્રવણ મનનનો હાલ ત્યાં જોગ કેવા પ્રકારનો બને છે? હવે સૌભાગભાઈને પ્રશ્ન પૂછી લીધો છે કે મેં મારા હાલ કહી દીધા, મારી પરિસ્થિતિ કહી દીધી. ત્યાં તમારે શ્રવણ મનન નિધિધ્યાસન વાંચનનો જોગ કેવો છે, સંજોગ કેવો છે? તમે પોતે હાલ શું વાંચી રહ્યા છો? જેમ ખંભાતવાસી મિત્રોને અંબાલાલભાઈ વગેરે મુમુક્ષુઓને કહે છે કે ત્યાં શ્રવણ મનન નિધિધ્યાસનનો ક્રમ રાખવો, અખંડ નિશ્ચય રાખવો. 391મો પત્ર એ પ્રમાણે ગયો, આ 393મો છે. તો એમના મનમાં એમ છે, જેને વેદાંતે શ્રુતિએ કીધેલું છે તે કે આત્માને વાંચવો, આત્માને વિચારવો, આત્માને સાંભળવો અને આત્માને નિધિધ્યાસવો. એ જ વસ્તુ જ ના ગમે કઈ કૃપાળુદેવે કહી, એટલે એનું મહત્વ ઘણું વધી ગયું કે વાંચન શ્રવણ મનનનો હાલ ત્યાં જોગ કેવો છે? કાંઈ વાંચો છો કે કેમ? વાંચો છો તો પછી મનન રાખો છો કે નહીં? મનન કરવાનું છે કે કેમ? અને ત્યાર પછી મૂક્યું છે તે વચ્ચે શ્રવણ, કે કાંઈ પણ અમારી પાસેથી સાંભળ્યું હોય, પત્ર દ્વારા આવ્યું હોય કે બીજું કંઈ શાસ્ત્ર વાંચતા હોય તો એનો જોગ કેવા પ્રકારનો છે? સૌભાગભાઈ ડુંગરસિંહભાઈને મળે છે કે કેમ? સત્સંગ થાય છે કે કેમ? ડુંગરસિંહભાઈ વેદાંતની માન્યતાવાળા છે અને આડાવડા ચમત્કાર લબ્ધિની બહુ જ વાતો કરનારા છે. એટલે ઘણી પ્રેરણા કરે છે કે તમે જેને માનો છો જ્ઞાની છે, ભગવાન છે, તો કાંઈ ચમત્કાર ન કરી બતાવે, કાંઈ લબ્ધિ સિદ્ધિ ન પ્રગટાવે. આજે પેપરમાં આમ હતું ને કાલે મેગેઝિનમાં આમ હતું, એમ ઘણું બધું કહેતા હોય છે. એટલે ધીમેકથી કૃપાળુદેવે નામ લખ્યા સિવાય પૂછી લીધું કે કોની સાથે ચાલે છે અને તમે પોતે એકલા કરો છો કે કેમ? એટલે વાંચન શ્રવણ મનનનો શો ક્રમ કે શો જોગ છે, કેવી અનુકૂળતા રહે છે, સંજોગ કેવો છે તે પણ લખશો. એટલે કે ખબર અંતર પૂછી લીધા છે. આનંદગંજીના 2 વાક્ય સ્મૃતિમાં આવે છે તે લખી અત્યારે આ પત્ર પૂરો કરું છું, સમાપ્ત કરું છું. આનંદગંજીના 2 વાક્ય કયા છે? તો કે આનંદગંજી યોગીરાજ આનંદગંજી એમ જ બોલ્યું જાય છે. શ્રીમદ દેવચંદ્રજી કહેવાય છે તેમ યોગીરાજ શ્રી આનંદગંજી કહીએ છીએ. એમણે ઘણા પદ લખ્યા છે. ખરા અર્થમાં યોગીરાજ હતા, જીન દીક્ષા જ લીધેલી હતી, પણ પછી વનમાં વિચરતા હતા કારણ કે એટલી બધી દશા વધી ગઈ હતી અને સિદ્ધાંત જ્ઞાન પણ એમનું તીવ્ર હતું. એમના તીર્થંકર પદની 24થી આપણે પરિચિત છીએ, દરરોજ પ્રાતઃકાળે ગાઈએ છીએ તે. બીજા પણ એમણે અનેક પદ લખ્યા છે, કેટલીક હરિયાળી લખી છે. હરિયાળી એટલે જલ્દીથી સમજાય નહીં તેવા પદ. એમાં ઉખાણા કોયડાની જેમ, પ્રહેલિકાની જેમ બધું મૂક્યું હોય, વિચારતા વાંચતા જિંદગી જતી રહી, એક દસકો જતો રહી, એવું બધું છે. પણ એવા ઘણા પદ લખ્યા છે. તેવા આનંદગંજીના અહીંયા 2 વાક્ય મૂક્યા છે. તે કૃપાળુદેવે 19માં મલ્લીનાથ ભગવાનના સ્તવનની 2 કડી મૂકી છે, 1 કડી મૂકી છે. ઈણવિધ પરખી મન વિસરામી જીનવર ગુણ જે ગાવે રે, દિનબંધુની મેર નજરથી આનંદ ઘન પદ પાવે, હો મલ્લીજીન સેવક કિમ અવગણીએ. કાફી રાગમાં બહુ સુંદર ગાઈએ છીએ તે છે કે ઈણવિધ પરખી એ સ્તવનની છેલ્લી કડી છે. સેવક કિમ અવગણીએ, હો મલ્લીજીન એ અબ શોભા સારી. પછી આખા સ્તવનમાં શું આવ્યું? તો કે હે મલ્લીનાથ ભગવાન કહેતા કોઈ પણ તીર્થંકર દેવની વાત છે કે ક્યારે સર્વજ્ઞ કહેવાય છે? તો કે અષ્ટાદશ દૂષણ જ્યારે જતા રહીએ છે ત્યારે, 18 દોષ જ્યારે જતા રહીએ છે ત્યારે તે સર્વજ્ઞ પુરુષ, આપ્ત પુરુષ, વિતરાગ પુરુષ કહેવાય છે. મલ્લીજીન સ્તવનમાં 18 દોષનું વર્ણન છે. એક દોષ એમણે કાઢી મૂક્યો છે. છેલ્લે નિદ્રાને પણ ભયંકર રીતે કાઢી મૂકી છે કે એ સ્પર્શતી જ નથી. તો એવા 18 દૂષણ રહિત સર્વજ્ઞ પુરુષ, આપ્ત પુરુષ, જીન ભગવંત, વિતરાગ દેવ, એને પરખી
એની ત્યારે પરખ થાય છે, ત્યારે એનું પીછાણ થાય છે, પરિચય થાય છે. સાચો હીરો હોય તો હીરો હીરાને ઓળખી લે તેમ ઇણવિધ પરખી આ બધા સદગુણને, ભગવાનના ગુણને પરખી ઓળખી મન વિશ્રામી તો આપણું મન વિશ્રામ પામે છે. ત્યાં મન શાંત થાય છે, સ્થિર થાય છે, લીન થાય છે, ત્યાં આરામ ફરમાવે છે, એટલે કે વિશ્રામ થાય છે. શ્રમ બહુ પહોંચ્યો છે, અનંતકાળથી આપણું મન સંકલ્પ વિકલ્પ કરે છે, ઘણું થાક્યું છે, શ્રમિત થઈ ગયું છે, પણ હવે શ્રમને બદલે કાનો લાગી જાય છે, વિશ્રામ, શાંત થઈ જાય છે અને શાંતિ પામે છે. ક્યાં તો કે ખરી શાંતિ તો સિદ્ધાલયમાં, પણ પહેલી દેહભાવ અન્ય ભાવ છોડે છે. જેવો મુક્ત ભાવનો અનુભવ કરે છે કે તરત જ સમ્યક દર્શન થાય છે, આત્મા અનુભવ થાય છે. તો ઇણવિધ પરખી સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, સ્વામી સ્વામી કહીએ પણ શુદ્ધ ચેતનાના સ્વામી જે કોઈ થયા છે એને ઓળખતા આપણો શુદ્ધાત્મા છે એની આ ચેતના ઓળખાઈ જાય, શુદ્ધ ચેતનાની પરખ થઈ જાય, યાને કે આપણને આપણા આત્માનું જ્ઞાન થઈ જાય, આત્માનું દર્શન થઈ જાય અને મન વિશ્રાંતિ પામે. વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ અનુભવ યાકો નામ. એ પણ બનારસીદાસજીએ લખ્યું કે વસ્તુના વિચાર કરતાં કરતાં એમાં ધ્યાન જામી જાય છે, વિચારણામાં ને વિચારણામાં પામી જાય છે અને ત્યાં ને ત્યાં શાંત થાય છે, એને આત્માનો અનુભવ કહીએ છીએ. તો જીનવર ગુણ જે ગાવે, આ રીતે મન ઓળખે છે, મન ઓળખી જાય છે, મન શાંત કરી નાખે છે, આત્માનો ઉપયોગ આત્મામાં આવી જાય છે અને જે જીનવરના ગુણ ગાય છે તે દીનબંધુની મેર નજરથી, પરમ કૃપાળુ દેવની દીનબંધુની કોઈ પણ કૃપા વિના કાંઈ શક્ય નથી. કોઈ પણ ધર્મમાં ક્યાંય પણ સદગુરુદેવને એની કૃપા વિના કાંઈ જ શક્ય નથી. તો દીનબંધુની મેર નજરથી પોતાના આત્માની પોતાના ઉપર કૃપા થાય છે ત્યારે જ કલ્યાણ થાય છે, તે નિશ્ચયથી છે. પણ જીન અને નિજમાં ભેદ નથી, પણ ભેદ જવા માટે જ શાસ્ત્રો લખાયા છે. તો એ જેવી જીન ભગવાને પ્રગટાવી એવી જ નિજ આત્મા પ્રગટાવી શકે છે, પણ કૃપા થવી જોઈએ સત્પુરુષની, સદગુરુની, અને એની સાથે સાથે વ્યવહારથી એ છે નિશ્ચયથી તો ઉપાદાન બળિયો થાય, પોતે યોગ્ય થાય તો બધું જ કરી શકે. આનંદ ઘન પદ પાવે, તો આનંદ ઘન પદ પાવે છે, આત્માનું આનંદ ઘન પદ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એની પ્રાપ્તિ થાય છે. અને બીજી રીતે કર્તાનું નામ પણ છેલ્લે મુકાઈ ગયું એટલે આનંદ ઘન લખ્યું છે. હો મલ્લીજીન સેવક કેમ અવગણીએ. તો તીર્થંકર દેવની સ્તુતિ કરનારો જે સેવક છે એની સેવા કરીશું, વિતરાગની સેવા કરીશું. સેવા એટલે ફિઝિકલ શારીરિક જ હોય છે એમ નથી, પણ માનસી સેવા, એણે કીધેલી આજ્ઞાનું યથાતથ્ય પાલન કરવું, અને તે મોટો સેવા ધર્મ છે. અને તે સેવા ધર્મ પરમ ગહન યોગીનામ અપી અગમ્ય, એ પરમ ગહન છે. યોગી જેવા યોગીને પણ એ ગહન લાગ્યો છે, અઘરો છે. સીધી સાદી સેવા કરવી સહેલી છે, પણ સત્પુરુષે કીધેલી આજ્ઞાનું સંપૂર્ણ પાલન એ સેવા બહુ મોટી છે. અને એ માનસી સેવા આત્માની સેવા છે, આત્માથી આત્માર્થે થતી સેવા છે, જે એને આત્મા જ બનાવી નાખે છે, શુદ્ધાત્મા જ કરી નાખે છે. તો એની અવગણના ઉપેક્ષા કેમ થઈ શકે, એમ કરીને તે સ્તવન પૂરું થાય છે. સૌભાગભાઈને આ સ્તવનની આકડી લખીને કૃપાળદેવે યાદ કરી દીધી છે. એમને કહેવાનું કહી દીધું, જે 2-4 પત્રો પહેલાં પ્રભુશ્રીજીને પત્રમાં કહી દીધું કે સમ સંવેગ નિર્વેદ અનુકંપા આસ્થા ઇત્યાદિ સદગુણોથી યોગ્યતા મેળવશો તો કોઈ સત્પુરુષના યોગે કોઈ વેળા ધર્મ મળી રહેશે, ધર્મ પ્રાપ્ત થશે. પછી પોતે જ વસો ક્ષેત્રમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. મુનિ છે, સંસારી નથી, વૈરાગ્ય છે, દીક્ષિત છે, તેમ છતાં કહે છે કે આ 5 સદગુણોથી વધારે યોગ્યતા મેળવી અને સત્પાત્ર, સુપાત્ર, શ્રેષ્ઠ પાત્ર થશો તો કોઈક વેળા, કોઈક સમય એવો આવશે કે મહાત્માના યોગ્ય સમ અધર ટાઈમ, સમ ટાઈમ ઇન લાઈફ તમને મળી રહેશે. પોતે એમ નથી કહેતા કે અમે જ ત્યારે તમને ધર્મ અપાવશું, આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવશું. એવી રીતે અહીંયા સૌભાગભાઈને આ રીતે લખી દીધું છે અને આ કડી અહીંયા પૂરી થાય છે. પછી લીટી દોરી છે, પાછું લખ્યું મન મહિલાનું રહેવાલા ઉપરે બીજા કામ કરન. પાછી લીટી દોરી, જેમ આપણે પત્ર પૂરો કરી દઈએ અને 2-4 ટપકા મૂકી દઈએ, લિખિતંગ કરી નાખીએ અથવા તો લાંબી લીટી કરી દઈએ, વળી યાદ આવે અથવા વળી ઠીક લાગે, ભાર આપવા માટે, પાછું ધ્યાન દોરવા માટે બીજી વાર લખ્યું. અને પછી પાછી 2 લીટી લખી છે. જીન થઈ જીનવર જે આરાધે તે સહી જીનવર હોવે રે, ભૃંગી ઇલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે. શ્રી નમીજીનું સ્તવન એટલે 21મા ભગવાનનું સ્તવન, એ પણ આનંદગંજી મહારાજે જ રચેલું છે અને એની આકડી છે કે જીન થઈ જીનવર જે આરાધે. જે વ્યક્તિ જીન થઈને જીનવર આરાધે છે, તીર્થંકર દેવની સ્તુતિ કરે છે પણ પોતે જીન થઈને કરે છે, તો જીન થઈને કેવી રીતે કરવાનું આવે?
જેની સ્તુતિ કરવી છે તીર્થંકર કે જીન છે, તો પોતે તીર્થંકર કે જીન થઈને કેવી રીતે કરે? તો કે ત્યાં જીન એટલે સમ્યક દૃષ્ટિને પણ અંશે જીન કયા છે. કેમ કે રાગ દ્વેષ અજ્ઞાન મિથ્યાત્વ એણે પણ દૂર કર્યા છે, થોડા કે જાજા, એટલે થોડો જાજો મુક્ત થયો છે, તો મિથ્યાત્વથી મુકાણો છે એટલે મુક્ત છે, અને તેથી સમ્યક દૃષ્ટિને પણ જીન અને કેટલીક વખત લઘુનંદન, લઘુ જીન નંદન એમ પણ કહેવાય છે. તો અવધિ જીન, મનઃપર્યવ જીન પણ કહેવાય છે, કે અવધિ જ્ઞાની હોય અને અવધિ જીન કહીએ, મનઃપર્યવ જ્ઞાનીને મનઃપર્યવ જીન કહીએ, જો સમ્યક દર્શન સાથેનું હોય તો. કોઈને એમનેમ અવધિ જ્ઞાન હોય તો અવધિ અજ્ઞાન, વિભંગ જ્ઞાન કહેવાય, કુઅવધિ કહેવાય. પણ સમ્યક દર્શન પછીનું હોવાથી એ સમ્યક છે, રૂડું છે, એ લેખે લાગે છે, એકડા પછીના મીંડા છે, એટલે એની કિંમત છે. તો અહીંયા લખી દીધું કે જીન થઈ જીનવર જે આરાધે, સમ્યક દૃષ્ટિ થઈને જે જીનવરની આરાધના કરે છે તે સહી જીનવર હોવે રે. એટલે કે બહિરાત્મ દશામાંથી જે અંતરાત્મા થઈને પરમાત્માને ભજે છે તે તો પરમાત્મા થવાનો જ છે, નક્કી જ છે. ભૃંગી ઇલિકાને ચટકાવે, ભૃંગી ભમરી, ભમરો ભમરી કાળા લાલ દેખાય છે તે, તો કે ભમરી કેટલીક વાર પીળી પણ દેખાય છે, તો એ જે ભમરી છે એ ઇલિકા એટલે ઈયળ, એને ચટકો ભરે છે, અને તે ભૃંગી જગ જોવે રે. એ આપણે કોઈ વાર દૃષ્ટાંત વિચાર્યું છે, પણ બહુ જ ટૂંકમાં કહી દઉં કે ભમરી દરમાં ઘરમાં જાય છે, ઈયળને લઈને જાય છે, ઈયળને મૂકી દે છે, પોતાનો ખોરાક છે, પછી પોતે બહાર નીકળી જાય છે, ઘર દર બંધ કરી દે છે. આપણે જાણીએ છીએ, ઘણીવાર જોયું પણ હશે. પછી ઈયળને એમ થાય છે આ ચટકો જોરદાર છે, મરું થઈ જાય છે, એમ થાય છે હમણાં ભમરી આવશે, પાછો ચટકો લગાવશે, પાછો મને બટકું ભરશે, પાછો ચટકો આવશે, એટલે ભમરી આવશે એમ એટલો બધો ડર, ભય, સંજ્ઞા છે કે એમાં ને એમાં એનો દેહ ત્યાગ થઈ જાય છે. ઈયળ તરીકેની પર્યાય પૂરી થઈ જાય છે. પણ ત્યાં ને ત્યાં નર માદાના સંયોગ વિના, માતા પિતા વિના જે મળમૂત્ર પસીના વગેરે કચરા છે, અને જે દરનું વાતાવરણ છે, એમાં જો ચોમાસું ભેજ હોય તો વધારે એને પ્રેરણા મળે, તો એવા બધા કચરામાંથી જ, અને જે જીવનો જન્મ ત્યાં થવાનો હોય, ત્યાં અહીંયા તો જે ઈયળ તરીકે જેનો દેહ મુકાયો તે જ ઈયળની પર્યાય, એ જ ઈયળનો આત્મા પાછો ત્યાં ને ત્યાં ભમરી તરીકે જન્મી જાય છે. ભમરા અને ભમરીમાં જેમ સમૂળચીવ જીવોમાં ઓટોમેટિક જન્મી જાય છે, આપોઆપ જન્મી જાય છે, આવા સાનુકૂળ સંયોગો આવે એટલે દેડકા, વંદા, કીડી, મકોડા બધા જ ચૌરેન્દ્રિય જીવ હોય, પંચેન્દ્રિય જીવ હોય, ભલે હોય, પણ સમૂળચીવ ઉત્પત્તિ છે, એટલે તેમને માતા પિતાની જરૂર નથી. તો એ વખતે એ જીવ પોતાની શક્તિથી આવું ખોડિયું કે દેહ ધારણ કરી લે છે, અને ભમરી થાય છે, બમરી થઈ જાય છે, ઉત્પન્ન થાય છે, તરત જ દરમાંથી બહાર નીકળી જાય છે, અને તે ભમરીને જગત જુએ છે, આપણે જોઈએ છીએ કે આ ભમરી છે. તો અહીંયા આ વાત પૂરી થઈ જાય છે. હવે આ જ પત્રના અનુસંધાનમાં આગલો પત્ર છે, આપણે લેવાનો પ્રયત્ન કરીએ છીએ. તો અહીંયા આ સિદ્ધાંત બધા જ શાસ્ત્ર કરતાં ભૃંગી ઇલિકાનો જ મુખ્ય છે, એટલે બહુ વિચારણીય છે. ઈયળની ભમરી કેવી રીતે થાય છે એ જ છે, કોઈને ગળે ઉતરે કે નહીં, સાયન્ટિસ્ટ હોય અથવા તો સાયન્સના સ્ટુડન્ટ હોય અને આની પાછળ પડ્યા હોય ને પ્રયોગ કરતા હોય, એનો પણ કૃપાળુદેવે ઉલ્લેખ કર્યો છે, એ આ પત્રમાં હવે લઈએ છીએ. અહીંયા આ પત્ર પૂરો થાય છે. પત્રાંક 394, મુંબઈ, શ્રાવણ વદ દસમ, વિક્રમ સંવત 1948. વદ દસમ થઈ, આગલો પત્ર સુદ દસમ હતી, 15 દિવસ ઉમેરાઈ ગયા, એટલે 17 કે 18 ઓગસ્ટ 1892ના દિવસે આ પત્ર લખાયો છે, અને એ પણ સૌભાગભાઈને જ લખાયો છે. મન મહિલાનું રે વાલા ઉપરે, પીજા કામ કરંત, તેમ શ્રુત ધર્મે રે મન દૃઢ ધરે, જ્ઞાન આક્ષેપ કવંત, ધન ધન શાસન શ્રીજીને વરતણું. એ જ ગાથા ઉપર મૂકેલી છે કે જેવી રીતે તે પતિવ્રતા મહિલાનું જે ધ્યાન પોતાના હસબન્ડ પર જ છે, પ્રાણપ્રિય ઉપર જ છે, એવી જ રીતે જે સમ્યક દર્શન થયું છે તેને તો એનો આત્મા, પોતાનો આત્મા એ ભૂલતો નથી, પરમાત્માને ભૂલતો નથી, આત્માની નિરંતર પ્રતીતિ રહે છે. કોઈ પણ ક્રિયા ચેષ્ટા કરે છે તો એને મન આત્મા પહેલો છે, સામી વ્યક્તિ આત્મા પહેલો છે, પછી આ ભાઈ, આ બેન, આ સંબંધ તે પ્રમાણે ડીલ કરે છે. એમાં ગોખવા જવું પડતું નથી કે આ તો કાકા આવ્યા તો આ પ્રમાણે વ્યવહાર છે, મામા પધાર્યા તો આમ છે, આ તો ભાઈ આવ્યો, આ તો અજાણ્યા આવ્યા, આ તો ઘરના આવ્યા, એમ નથી. એને એ સ્વાભાવિક થઈ ગયું છે, પ્રથમ પોતે આત્મા છે, બીજો પણ આત્મા છે, એમ વિચાર કરીને જ આગળના સંબંધ પ્રમાણે અનાસક્ત ભાવે ડીલ કરે છે. એના મનમાં આત્મા પરમાત્મા ક્યારેય વિસરાતો નથી. તો એ સમ્યક દૃષ્ટિ. આગળ જઈએ. ઘર સંબંધી બીજા સમસ્ત કાર્ય કરતા થકા પણ જેમ પતિવ્રતા એટલે કે મહિલા સ્ત્રીનું મન પોતાના પ્રિય એવા ભરતારને વિશે લીન છે, તેમ સમ્યક દૃષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્ય પ્રસંગે વર્તવું પડતા હોવા છતાં
જ્ઞાન સંબંધી શ્રવણ કર્યો છે એવો જે ઉપદેશ ધર્મ તેને વિશે લીનપણે વર્તે છે. ભગવાન યાદ નહીં તો ભગવાનના વચનમાં જ એનું ખોવાયેલા છે. એ ગમે ત્યારે કોઈને કોઈ વચનનો વિચાર કરે, વચનનું ચિંતન કરે, મનન કરે, અથવા તો મંત્ર સ્મરણમાં જ ખોવાયેલા છે અથવા એમાં જ મગ્ન થયેલા છે. એને બીજા બધામાં રસ નથી, કોઈ લીનતા નથી. સમસ્ત સંસારને વિશે સ્ત્રી પુરુષના સ્નેહને પ્રધાન ગણવામાં આવ્યો છે. જગતમાં, ઘરમાં, પરિવારમાં, બધા સંબંધમાં, પતિ પત્નીના સંબંધને એમાં પણ ભાઈ બહેન નથી, માતા પિતા ગણો તો, પણ સ્ત્રી પુરુષ એટલે પતિ પત્નીના સ્નેહને પ્રધાન ગણવામાં આવ્યો છે. તેમાં પણ પુરુષ પ્રત્યેનો સ્ત્રીનો પ્રેમ એ કોઈ પણ પ્રકારે તેથી વિશેષ પ્રધાન ગણવામાં આવ્યો છે. અને એમાં પણ પ્રતિવતા એવી સ્ત્રીનો પતિ પ્રત્યેનો સ્નેહ તે પ્રધાનને વિશે પણ પ્રધાન એવો ગણવામાં આવ્યો છે. એટલે કૃપાળુદેવે એક પછી એક સંબંધ લઈ લીધા. પહેલા સ્ત્રી પુરુષના લીધા અને પછી એનાથી પુરુષ પ્રત્યેનો સ્ત્રીનો એટલે કે પતિ પત્નીનો, એમાં પણ ગમે તે પતિ પત્ની નહીં પણ પતિવ્રતા સ્ત્રી એનો પતિ પ્રત્યેનો સ્નેહ તે પ્રધાનમાં પ્રધાન છે. તે સ્નેહ એવો પ્રધાન શા માટે ગણવામાં આવ્યો છે? પ્રધાન મુખ્ય શા માટે ગણવામાં આવ્યો છે? કૃપાળુદેવે જે લખ્યું છે તે વાંચીએ કે ત્યારે જેણે સિદ્ધાંત બળવાનપણે દર્શાવવા તે દૃષ્ટાંતને ગ્રહણ કર્યું છે એવો સિદ્ધાંતકાર કહે છે કે તે સ્નેહને એટલા માટે અમે પ્રધાનને વિશે પણ પ્રધાન ગણ્યું છે કે બીજા બધા ઘર સંબંધી અને બીજા બધા જ કામ કરતા છતાં તે પ્રતિવતા મહિલાનું ચિત્ત પતિને વિશે જ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઈચ્છાપણે વર્તે છે. એટલા માટે કે એનું મન ગમે તેમ થાય એમાં જ લીન છે, એના જ પ્રેમમાં છે, એના જ યાદગીરીમાં છે, એનું જ ધ્યાન ધરે છે અને એની જ ઈચ્છા તે મારી ઈચ્છા એવી રીતે વર્તે છે. એટલા માટે આ પ્રધાન ગણ્યું છે. પ્રધાન શબ્દ લખ્યો એ શું? તો કે પ્ર વત્તા ધા એટલે ધારણ કરવું, પ્ર એટલે પ્રકૃષ્ટ એવું શુદ્ધ સ્વરૂપ. તો આત્માનું સ્વરૂપ પહેલું પ્રકૃષ્ટ આત્મા છે, ચૈતન્ય છે તો આ બધી બોલબાલા છે. ચૈતન્ય હોય તો બધી ધમાલ છે. એટલે ત્યાં પ્રધાન પ્રકૃષ્ટ આત્મ સ્વરૂપ પહેલો પોતે છે. એને ધા એટલે ધારણ કરવું. પોતે પોતાને ધારણ કરે, પોતે પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરે, એનું નામ પ્રધાન. પ્રધાન એટલે આપણે જે મિનિસ્ટર, મંત્રી કહી દઈએ છીએ, તો મંત્રી એટલે ખરા અર્થમાં શું છે? તો કે બધા સિક્રેટ્સ જાણે, બધા રહસ્ય જાણે, કેવી રીતે નીતિ અપનાવી, શામ દામ દંડ ભેદ એ બધું જાણે, તેને આપણે મંત્રી, પ્રધાન, સેક્રેટરી કહેતા હોઈએ છીએ. તો એવી રીતે અહીંયા પણ મુખ્યમાં મુખ્ય કોણ છે? તો કે આત્મા કેમ પમાય એના રહસ્ય બધા આત્મા પાસે છે, એ જાણે છે, તો એ પ્રધાન છે. પોતાની સ્થિરતા છે, પોતાના સ્વરૂપને જે સ્થિર કરી શકે છે, ધારણ કરી શકે છે, એવો પ્રધાન જો કોઈ હોય તો તે મુખી આત્મા જ છે, બીજો કોઈ નથી. તો 5 શબ્દોમાં કૃપાળુદેવે લખ્યું કે એનું ચિત્ત, પતિવ્રતા સ્ત્રીનું ચિત્ત શેમાં છે? તો કે પતિ વિશે છે, પણ કેવી રીતે? લીનપણે એટલે મગ્નતા પણ એમાં જ હોય છે. એમાં ભૂલી જાય છે, ભાન ભૂલી જાય છે. એટલો જ પ્રેમ છે, બીજા કોઈ પ્રત્યે નથી, એટલો એના પ્રત્યે પ્રેમ છે. માતા પિતા, ભાઈ બહેન બધા પ્રેમને એક બાજુ મૂકી દીધો, કોઈ વસ્તુ ઉપરનો પ્રેમ મૂકી દીધો, પણ એક જ પ્રિય પાત્ર ગણ્યું, પરમ પ્રિય પાત્ર ગણ્યું. એનું જ સ્મરણ છે, એ જ યાદ આવે છે, એનું જ ધ્યાન ધરે છે અને એની જ ઈચ્છા પ્રમાણે વર્તે છે. એટલા માટે પણ સિદ્ધાંતકાર કહે છે કે એ સ્નેહનું કારણ તો સંસાર પ્રત્યે છે. હવે સિદ્ધાંતકાર એમ કહે છે, શાસ્ત્રજ્ઞ પુરુષ કે અધ્યાત્મની દુનિયામાં એમ કહે છે કે પહેલો સ્નેહ તો સંસાર વધારનાર છે, સંસાર પ્રત્યે લઈ જનારો છે, એટલે સંસાર પ્રત્યે છે. અને અત્ર તો અસંસાર પ્રત્યે કરવાને અર્થે કહેવું છે. અહીંયા તો સંસાર છોડવાની વાત છે, મોક્ષ જવાની વાત છે. તો માટે તે સ્નેહ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઈચ્છાપણે જ્યાં કરવા યોગ્ય છે ત્યાં, જ્યાં તે સ્નેહ અસંસાર પરિણામને પામે છે તે કહીએ છીએ કે સંસાર ભજવાની વાત નથી, એ તો અનંતકાળથી ભજ્યો. હવે સંસાર તજવાની વાત છે, અહીંયા ભજવું નથી પણ તજવું છે. તો સંસારનો પ્રતિપક્ષી મોક્ષ છે, તો મોક્ષ પ્રત્યે લઈ જાય એટલે કે આત્મ પરિણામને પામે તેમ કહીએ છીએ. જે સમ્યક દૃષ્ટિ છે એ આવી રીતે ચિત્ત લીન થાય છે, ધ્યાન ધરે છે, એટલે શેમાં જાય છે? તો પોતાના પરિણામ પોતાના આત્મામાં જ જાય છે. એટલે કે ઘી ઢળે છે તો ખીચડીમાં, લેખામાં છે. આત્મ પરિણતિ તો થયા કરે છે, પણ આ તો પોતે આત્માપણે પરિણમી જાય છે. સમયે આત્મા પરિણમન તો કર્યા જ કરે છે, દરેક દ્રવ્ય પરિણમન કરે છે, પણ હવે આત્માનું પરિણમન થાય છે એ સમયમાં થાય છે, આત્મામાં થાય છે. તે સમયે આત્મા થઈને બોલે છે, આત્મા થઈને રહે છે, આત્મા થઈને વર્તે છે.
એટલે શુદ્ધાત્મા થઈને વર્તે છે. આત્મા તો છે જ, બધા જીવ છે, પણ શુદ્ધાત્મા થઈ જાય છે એમ કહે છે. તે સ્નેહ તો પતિવ્રતા રૂપ એવા મુમુક્ષુએ જ્ઞાની સંબંધી શ્રવણ રૂપ જે ઉપદેશ આદિ ધર્મ તેની પ્રત્યે તે જ પ્રકારે કરવા યોગ્ય છે, અને તે પ્રત્યે તે પ્રકારે જે જીવ વર્તે છે ત્યારે કાંતા એવા નામની સમકિત સંબંધી જે દૃષ્ટિ છે તેને વિશે તે જીવ સ્થિત છે એમ જાણીએ છીએ. હવે આવો સ્નેહ તો મુમુક્ષુએ જ્ઞાની સંબંધી જે કંઈ ઉપદેશ સાંભળ્યો છે તે કરવા જેવો છે. એટલે જ્ઞાનાક્ષેપકવંતનો અર્થ કર્યો છે કે તેમ શ્રુત ધર્મે રે મન દૃઢ ધરે જ્ઞાનાક્ષેપકવંત. એટલે જ્ઞાન ઉપર ક્ષિપ એટલે ફેંકવું, મૂકવું, નાખવું. આપણે કહીએ પ્રક્ષેપ કર્યો એટલે મુખ્ય, વાસક્ષેપ નાખવો, પછી નિક્ષેપ, એવી રીતે અહીંયા શબ્દ મૂક્યો છે આક્ષેપક. તો આપણે કોઈની વાત સાચી હોય છતાં ખોટી ઠરાવીએ, વ્યક્તિ સાચી હોય છતાં ખોટી કહીએ તો ત્યાં આક્ષેપ કર્યો. એટલે કે જે પ્રમાણે કરીએ છીએ તે ઠરાવીએ છીએ, ઠેરવીએ છીએ, મૂકીએ છીએ. તો એવી રીતે અહીંયા કહે છે કે જ્ઞાન સંબંધી જ્ઞાન પ્રત્યે જ આક્ષેપ કરે છે, જ્ઞાન પ્રત્યે જ ફેંકે છે, આકર્ષાય છે. એટલે કે પોતે જ્ઞાન થયો છે, પોતાને જ્ઞાન થયું છે, પોતે જ્ઞાની છે, અને જ્ઞાની પાસેથી જે પેલો બોધ સાંભળ્યો છે, શ્રુત ધર્મ છે, તે જ એ મૂકે છે, ફેંકે છે. એટલે જે પાસા ખેલે છે, જે દાવ ખેલે છે, જે કંઈ ક્રિયા ચેષ્ટા કરે છે તે બધી જ્ઞાન અને જ્ઞાનમય કરે છે. અને શેમાં કરે છે તો કે સમકિત સંબંધી જે દૃષ્ટિ તે કાંતા. પાંચમી સ્થિરા દૃષ્ટિમાં સમ્યક દર્શન થઈ ગયું અને હવે દૃઢતા થતી ગઈ, મજબૂતાઈ વધતી ગઈ, સ્ટ્રોંગ થતું ગયું, એટલે તે કાંતા દૃષ્ટિમાં આ જીવ છે તેમ જાણીએ છીએ. પછી સાતમી આઠમી દૃષ્ટિમાં તો આપ જાણો છો કેવલ જ્ઞાન થાય છે. સૂર્યપ્રકાશ જેવી પ્રભા દૃષ્ટિ છે, અને પછી પરા દૃષ્ટિ ચંદ્ર, સૂર્ય પછી ચંદ્ર મૂક્યો છે, એથી હાયર ને આગળનું સ્ટેજ છે. કેમ કે સૂર્યનો પ્રતાપ સહન કરવો અઘરો છે, જ્યારે ચંદ્રની શીતળતા છે, પવિત્રતા તો એટલી જ છે. એટલે આઠમી દૃષ્ટિમાં કેવલ જ્ઞાન પરાદૃષ્ટિ કહીએ છીએ. તે એવા અર્થને વિશે પૂરિત એવા એ બે પદ છે. તે પદ તો ભક્તિ પ્રધાન છે, તથાપિ તે પ્રકારે ગૂઢ આશયે જીવનું નિધિધ્યાસન ન થાય તો કવચિત બીજું એવું પદ તે જ્ઞાન પ્રધાન જેવું ભાસે છે, અને તમને ભાસશે એમ જાણી તે બીજા પદનો તેવા પ્રકારનો ભાસ બાદ થવાને અર્થે ફરી પત્રની પૂર્ણતાએ માત્ર પ્રથમનું એક જ પદ લખી પ્રધાનપણે ભક્તિ જણાવી છે. મન મહિલાનું એ દેખીતી રીતે સમજાય તેવી વાત છે. એટલે એ ભક્તિ પ્રધાન આવ્યું, પછીનું વચન આવ્યું તે જ્ઞાન પ્રધાન આવ્યું કે તેમ શ્રુત ધર્મે રે મને દૃઢ ધરે જ્ઞાનાક્ષેપકવંત. એટલે એવી રીતે લખ્યું છે કે બીજા પદનો તેવા પ્રકારનો ભાસ બાદ થવાને અર્થે, એટલે કે તમને ન દેખાવા માટે, તમને છાપ ન પડે, ખ્યાલ ન પડે એટલા માટે અમે આ પ્રમાણે લખ્યું છે. એટલે કે દૃષ્ટાંત પેલી વ્યક્તિ પેલી લીટીનું છે તે જ છે, પણ પતિવ્રતા સ્ત્રીનું તમને સમજાય ન સમજાય, પોતે તેમાં નથી આવતા સૌભાગભાઈ, એટલે લખે છે કે તમને અમે જ્ઞાન પ્રધાન દૃષ્ટિથી લખ્યું કે સમ્યક દૃષ્ટિ આવી રીતે વર્તી શકે છે, માટે તેમ લખાવ્યું છે. ભક્તિ પ્રધાન દર્શાએ વર્તવાથી જીવના સ્વચ્છંદાદી દોષ સુગમપણે વિલય થાય છે, એવો પ્રધાન આશય જ્ઞાની પુરુષોનો છે. જ્ઞાની પુરુષનો મુખ્ય આશય તો એ જ છે કે જો જીવ ભક્તિથી વર્તશે અને ભક્તિને મુખ્ય રાખશે, ભક્તિથી આખી વર્તના કરશે, આચરણ કરશે, તો એના સ્વચ્છંદ વગેરે જે કંઈ દોષ છે તે સહેલાઈથી પ્રાપ્ત થશે, વિલય પ્રાપ્ત થશે, સહેલાઈથી જતા રહેશે. માટે ભક્તિની મુખ્યતા, જ્ઞાની પુરુષને જ્ઞાન થયું છે પણ એને ભક્તિની મુખ્યતા ગાય છે. કેમ કે અમુક સ્ટેજ પછી ભક્તિ અને જ્ઞાન વચ્ચે કોઈ ફેર છે પણ નહીં. આપણને અત્યારે ભક્તિ અને સ્વાધ્યાયનો ફેર લાગે, ભક્તિ અને જ્ઞાનનો ફરક લાગે. જ્ઞાની પુરુષને મન અને કેટલાક સ્ટેજ વળોટ્યા પછી જ્ઞાનીને બધું જ સરખું છે. તે ભક્તિને વિશે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જો જીવને ઉત્પન્ન થઈ હોય છે તો તે ઘણા દોષથી નિવૃત્તિ કરવાને યોગ્ય એવી હોય છે. એવી ભક્તિને વિશે જેને નિષ્કામ, ભલે થોડીક જ હોય પણ નિષ્કામ ભક્તિ હોય તો તે ઘણા દોષને છોડી દે તેવી છે. ઘણા દોષ એનાથી નિર્મૂળ થઈ જાય છે. આપણે કહીએ ને થોડું પણ, નાનો પણ રાઈનો દાણો, એમ થોડી ભક્તિ, થોડી સાકર, થોડુંક મીઠું, પણ તરત જ એનો સ્વાદ આવી જાય. સહેજ જ મીઠાની જરૂર હોય પણ સબરસ કીધો છે, તેમ સહેજ જ ભક્તિ ભલે હોય પણ નિષ્કામ હોય. અહીંયા નિષ્કામ શબ્દ ઉપર ભાર છે. કોઈ પ્રકારની ઈચ્છા, અપેક્ષા, આશા, અભિલાષા, સ્પૃહાની, ઝંખનાની.
કાંઈ માગવું નથી, કોઈ યાચના નથી, પણ નિર્દોષ ભક્તિ છે, નિષ્કામ ભક્તિ છે, તો તે ઘણા દોષથી નિવૃત્ત થઈ શકે છે. અલ્પ એવું જ્ઞાન અથવા જ્ઞાન પ્રધાન દશા તે અસુગમ એવા માર્ગ પ્રત્યે, સ્વચ્છંદાદી દોષ પ્રત્યે અથવા પદાર્થ સંબંધી ભ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે. ઘણું કરીને એમ હોય છે, તેમાં પણ આ કાળને વિશે તો ઘણા કાળ સુધી જીવન પર્યંત પણ જીવે ભક્તિ પ્રધાન દશા આરાધવા યોગ્ય છે, એવો નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો જણાય છે. અમને એમ લાગે છે અને એમ જ છે. એટલું કૌંસમાં કૃપાળુદેવે મૂકી દીધું છે કે અમને એમ લાગે છે અને એમ જ છે કે ભક્તિને ભક્તિ એ નિશ્ચય જ્ઞાની પુરુષોએ કર્યો છે કે આ કાળમાં અલ્પ એવું જ્ઞાન કે જ્ઞાન પ્રધાન દશા અસુગમ છે. એ માર્ગ સુગમ નથી. જ્ઞાન માર્ગ, ક્રિયા માર્ગ અને ભક્તિ માર્ગ, તેમાં જ્ઞાન માર્ગ સુગમ નથી, આ કાળમાં સુગમ નથી. એટલે એ દશા જ્યારે એ રીતે પ્રાપ્ત થાય એમ નથી. તો કઈ રીતે પ્રાપ્ત થાય? તો કે સ્વચ્છંદાદી દોષ અને ભ્રાંતિ રહ્યા કરે છે, એ પણ આમાં નહીં થાય. એટલે જ્ઞાન દશામાં અને ક્રિયા દશામાં, એટલે કે ક્રિયા પ્રધાન માર્ગમાં, બંનેમાં કેટલાક પડી જવાના સ્થાનક છે. 693માં પત્રમાં લખ્યું છે કે જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, ઘણી મુશ્કેલીથી આરાધી શકાયું છે, અને ક્રિયા માર્ગે પણ પડી જવાના સ્થાનક છે. તો રહ્યો કયો માર્ગ? તો કે વચલો જ્ઞાન માર્ગ અને ક્રિયા માર્ગ સિવાય બંને જેમાં સમન્વય પામે છે તેવો ભક્તિ માર્ગ એ મુખ્ય છે. એને રાજમાર્ગ કીધો. કૃપાળદેવની રીતે રાજમાર્ગ એમનો કીધેલો દીધેલો અથવા નિર્દેશ કરેલો, અને ખાસ કરીને તો રાજમાર્ગ એટલે હાઈવે ફ્રીવે કહીએ છીએ તે એ મુખ્ય રસ્તો છે, ધોરીમાર્ગ છે. અમને ઘણા કાળ સુધી આમ લાગે છે ભક્તિ પ્રધાન દશા આરાધવા યોગ્ય છે એવો નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો છે. એટલે અનંતા જ્ઞાનીની સાક્ષી મૂકી કૌંસમાં લખી દે છે. આપણે કહીને મને પણ એમ લાગે છે, હું પણ એમ જ કહું છું, તો લખે છે અમને એમ લાગે છે અને એમ જ છે. લાગે છે એટલે વળી આપણને શંકા થાય કે કૃપાળદેવને લાગે છે, કદાચ બીજાને ન પણ લાગે. તો કહી દીધું અને એમ જ છે. વસ્તુનું સ્વરૂપ આમ જ છે, વસ્તુ સ્થિતિ આમ જ છે. હૃદયને વિશે જે મૂર્તિ સંબંધી દર્શન કરવાની તમને ઈચ્છા છે તેને પ્રતિબંધ કરનારી એવી પ્રારબ્ધ સ્થિતિ તમને છે, અને તે સ્થિતિને પરિપક્વ થવાને વિશે હજુ વાર છે. હૃદયને વિશે જે મૂર્તિ સંબંધી દર્શન કરવાની તમને ઈચ્છા છે, એટલે બંને રીતે તમારા હૃદયમાં મૂર્તિની ઈચ્છા કરવાની રહે છે, પ્રત્યક્ષ દર્શન કરવાની ઈચ્છા રહે છે, અમારા પ્રત્યક્ષ દર્શન કરવાની ઈચ્છા રહે છે. એ કૃપાળદેવ કેવું લખે છે, જવાબ પણ કેવો આપે. હાથમાં પત્ર આવે તો આપણને સમજાય પણ નહીં તેવું. કોઈના હાથમાં આવે, વાંચી જાય તો ભલે વાંચી જાય, એનું કલ્યાણ થાય તો થાય, બાકી સમજે તો થાય. તો કે મૂર્તિ સંબંધી એટલે પોતે જ મૂર્તિમાન મોક્ષ છે, સત્પુરુષ છે. તો કે તમને અમારા દર્શન કરવાની ઈચ્છા છે, પણ તેને પ્રતિબંધ થાય એવી પ્રારબ્ધ સ્થિતિ તમને છે, અને તે સ્થિતિને પરિપક્વ થવાને વિશે હજુ વાર છે. એટલે કે હજુ ઉદય આવ્યો નથી, એટલે હમણાં કંઈ સત્સંગ સમાગમ થાય તેવું નથી. એ એક અર્થ થાય. બીજો અર્થ પણ થાય કે તમને એવું હાલતા ચાલતા હસતા રમતા પ્રગટ હરી દેખવું રે એવી દશા આવવાને હજુ થોડી વાર છે. એવી મૂર્તિના પ્રત્યક્ષપણામાં તો હાલ ગૃહાશ્રમ વર્તે છે, એટલે ત્યાં પોતે જ કે એવી મૂર્તિ જે તમે કહો છો, મોક્ષ મૂર્તિ કહો છો, કે જન ધર્મ કહી કર્મ ઉપારજી ભટકે, તે મોક્ષ મૂર્તિ સમ સદગુરુ મળતા અટકે. અને એવી મોક્ષ મૂર્તિ પોતે જ છે. તો કે એને તો ગૃહાશ્રમ વર્તે છે, એ તો ગૃહસ્થાશ્રમી છે, ઘર લઈને બેઠા છે, પરિવાર વ્યવસાય લઈને બેઠા છે તે મૂર્તિથી. અને ચિત્રપટને વિશે સંન્યસ્તાશ્રમ વર્તે છે. મૂર્તિ તમે જેને ગણો છો તે અમને ગૃહાશ્રમ વર્તે છે, અને અમારું જે ચિત્રપટ છે એને વિશે સંન્યસ્તાશ્રમ વર્તે છે. એમાં તો વિતરાગ મુદ્રામાં હોય, અથવા ત્યારે વિતરાગ મુદ્રા નથી તો બીજી મુદ્રા છે. કારણ કે સમય જોતા હજુ કૃપાળુદેવે જે છેલ્લે સુખલાલભાઈ, વિરમગામના સુખલાલભાઈની વિનંતીથી જે પદ્માસન મુદ્રા અને જીન મુદ્રા બંને ઊભા બેઠા કાયોત્સર્ગમાં જે બે ચિત્રપટજીની કૃપા કરી છે તેને વાર છે. આ વિક્રમ સંવત 1948ની વાત છે. પહેલી વિક્રમ સંવત 1956માં, એટલે ઈસવીસન 1900માં પડાવેલા ચિત્રપટજી છે. એટલે એને વાર છે. એટલે ધ્યાનસ્થ મુદ્રાનો હોઈ શકે અથવા તો બીજો કોઈ હોઈ શકે. વધારે એમ સમજાય છે કે મોક્ષમાળાનો નહીં હોય, પણ ધ્યાનસ્થ મુદ્રાનો હોઈ શકે. એટલે 24મા વર્ષનો બંડી પહેરણવાળો આપણે જે કહીએ છીએ તે મુદ્રા, અને તેનાથી ધ્યાન જામી જાય. તો તેમાં સંન્યસ્તાશ્રમ છે, એમાં પણ નથી. ચિત્રપટને વિશે સંન્યસ્તાશ્રમ વર્તે છે. ધ્યાન હોવાથી ધ્યાનસ્થ દશા એમ કહીએ છીએ, પણ બંડી પેરણ હોવાથી વિતરાગના માર્ગ પ્રમાણે એ સંન્યસ્ત આશ્રમ છે એવું લાગે છે. એટલે કે દીક્ષા નથી, જીન દીક્ષા નથી, પણ સંન્યાસી એવું પહેરે એમ લાગે છે.
એ એક ધ્યાનનો મુખ્ય એવો બીજો પ્રતિબંધ છે. એટલે કોઈ એમ કહી જાય કે તમે ગૃહસ્થનું ધ્યાન ધરો છો, તમે સંન્યાસીનું ધ્યાન ધરો છો, તમે કોઈ વિતરાગનું ધ્યાન ધરતા નથી, તમારા ગુરુ તો ગૃહસ્થ છે કે કેમ, એમ કંઈક બની જાય એવું થઈ જાય, એટલે એ પ્રતિબંધ છે, એક અવરોધરૂપ આવે એમ છે. તો તે મૂર્તિથી તે આત્મ સ્વરૂપની પુરુષની દશા ફરી તેના વાક્ય આદિના અનુસંધાને વિચારવાને યોગ્ય છે, અને તેનું તે હૃદય દર્શનથી પણ મોટું ફળ છે. આ વાતને અત્રે સંક્ષેપ કરવી પડે છે. લખવું તો ઘણું છે, પણ અત્યારે હું ટૂંકમાં જ પતાવું છું, છતાં મુખ્ય મુદ્દો કહી દીધો છે કે તે મૂર્તિથી એ આત્મ સ્વરૂપ પુરુષ તો છે જ, એને સ્વરૂપની ઓળખાણ છે, પ્રાપ્તિ છે, આત્મ અનુભવી છે, પરમાત્મા જ છે કૃપાળુદેવ. તો કે તે પુરુષની દશા આત્મ સ્વરૂપની છે. તમે એ મૂર્તિ ચિત્રપટ ગમે તે રાખો, પણ એના વાક્યના અનુસંધાન જોજો. એટલે એણે જે કીધું છે તે સ્વરૂપ વિશેના વાક્યનું અનુસંધાન કરજો, અને તો વિચારવાને યોગ્ય છે. અને તેનાથી હૃદય દર્શનથી, એટલે કે મનથી કરેલા દર્શનથી અથવા તો હૃદયરૂપ હોવાથી હૃદય દર્શનથી પણ મોટું ફળ છે. એટલે તમને વધારે ફળનું કારણ આ છે કે તમે એ રીતે દર્શન કરજો. બાહ્ય ઓળખાણથી ચિત્રપટ જે છે, આવું પહેર્યું છે ને આવા લાગે છે અને આવી દશા છે, એ બાહ્ય વર્ણન છે. એને સ્વરૂપનું ઓળખાણ પડ્યું છે, એને આત્માની અંતરંગ પરિણતિ થઈ ચૂકી છે, એ અંતરાત્મા છે, પરમાત્મા છે, પરમાત્મા સ્વરૂપની ઝાંખી થઈ ગઈ છે. તો એ રીતે તમે એના દર્શન કરો. એ દર્શાવે, સ્વરૂપનું ઓળખાણ કરાવે એવા જે કોઈ ટંકોત્કીર્ણ વચન છે એના દર્શન કરો તો ઠીક છે. આ મને ગમે છે એટલે એના દર્શન કરું, આ મારા ભગવાન છે કરીને દર્શન કરું, તો એમ ન ચાલે. એને શું કામ ભગવાન કહીએ છીએ, શું કામ ગમે છે, એનામાં એવું શું છે, તો કે જ્ઞાનની પ્રાપ્તિ કરી છે, સ્વરૂપની પ્રાપ્તિ કરી છે, માટે દર્શન કરો તો એનું ફળ છે. આ વાતને અત્રે હું કામાં જણાવું છું. વળી ફરી લખ્યું, ભૃંગી ઇલિકાને ચટકાવે તે ભૃંગી જગ જુએ રે. એટલે વળી એ દૃષ્ટાંતની વાત મૂકી, ભમરી અને ઈયળ. એ વાક્ય પરંપરાગત છે. એમ થવું કોઈ પ્રકારે સંભવિત છે, અમુક રીતે એ શક્ય બને છે, એમ કૃપાળુદેવ લખે છે. તથાપિ તો પણ તે પ્રોફેસરના ગવેષણ પ્રમાણે ધારીએ કે તેમ થતું નથી. કેમ કે ડુંગરસિંહભાઈએ સૌભાગભાઈને કહ્યું ને સૌભાગભાઈએ કાંઈક પૂછ્યું, લખ્યું છે, એટલે એનો જવાબ હોય તેમ લાગે છે કે એમ ભમરીમાંથી ઈયળ થોડી કે ઈયળમાંથી ભમરી થોડી થાય, એવું કંઈક હોવું જોઈએ. તો એ પ્રોફેસરના ગવેષણ મુજબ, એટલે કોઈક અધ્યાપક, પ્રાધ્યાપક જે પણ હોય તે, કેમેસ્ટ્રીના હોય અથવા તો પદાર્થ વિજ્ઞાનના હોય કે જે કોઈ હોય તે, અથવા તો કોઈ સંશોધક જે હોય, પ્રોફેસર ન હોય ને આમ જ કોઈ સંશોધન કરી રહી હોય તો તે હોય, આગમ પરથી અથવા તો કોઈ પણ રીતે, તો એના ગવેષણ એટલે કે એની ખોજ, એની શોધખોળ, એની તપાસ વગેરે, એના પ્રમાણે માનો કે ધારો કે તેમ થતું નથી, તો પણ અત્ર કંઈ હાનિ નથી, અહીંયા કંઈ નુકસાન થતું નથી. કારણ કે દૃષ્ટાંત તેવી અસર કરવાને યોગ્ય છે, તો પછી સિદ્ધાંતનો જ અનુભવ કે વિચાર કરવા યોગ્ય છે. જો દૃષ્ટાંત ઉપરથી આટલી અસર થઈ કે ભમરીની ઈયળ કે ઈયળની ભમરી કેમ થાય ને કેવી રીતે હોય, એની પાછળ પ્રયત્ન પુરુષાર્થ કરો છો, તો એ જ સમજાવે છે કે એ જેનાથી સાબિત કરવું છે, એનાથી જે સાબિત કરવું છે, જે સાબિત થઈ ચૂકેલો છે એવો સિદ્ધાંત છે, તેનો જ અનુભવ કરો ને તેનો જ વિચાર કરો ને, કે જે પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. 62મા પત્રનું પહેલું જ વચન છે, પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાવન સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી. એ નિર્ગ્રંથ પ્રવચનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. તે જ વાત આવી કે આત્માને પામવું હોય તો પરમાત્માનું ધ્યાન ધરો, પણ વચ્ચે સત્પુરુષના ચરણ કમળની ઉપાસના આવી, એ સદગુરુ તત્વનો મહિમા બતાવ્યો છે. તે સિદ્ધાંતનો વિચાર કરો, એનો અનુભવ કરવા યોગ્ય છે. ઘણું કરીને એ દૃષ્ટાંત સંબંધી કોઈકને જ વિકલ્પ હશે, એટલે તે દૃષ્ટાંત માન્ય છે એમ જણાય છે. દરેક શાસ્ત્ર કરતા જ્ઞાની પુરુષે વેદાંતના હોય કે વિતરાગ ધર્મના હોય, પણ આ જ દૃષ્ટાંત મૂક્યું છે ઈયળ ભમરીનું, જ્યારે યોગ્ય લાગ્યું ત્યારે, એટલે પછી એ સાચું હોવું જોઈએ, અને એમ જ છે. એ દૃષ્ટાંત બધાને માન્ય છે. લોક દૃષ્ટિએ અનુભવ ગમ્ય છે, એટલે સિદ્ધાંતને વિશે તેનું બળવાનપણું જાણી મહત્પુરુષો તે દૃષ્ટાંત આપતા આવ્યા છે. લોક દૃષ્ટિએ, આપણી દૃષ્ટિએ, સામાન્ય દૃષ્ટિએ જો ખરેખર પ્રયોગ કરે તો પણ એ સાબિત થઈ શકે તેવું છે, કેમ કે હકીકતે તેમ બને છે, એટલે આપણે જાણી શકીએ છીએ કે એમ જ છે. કોઈ પ્રકારે તેમ થવું સંભાવ્ય પણ જાણીએ છીએ, અને એ શક્ય પણ છે, કારણ કે એ પ્રમાણે કોઈ અખતરો કરે તો થાય. દરમાં રહી જવાનું નથી, આપણે દરમાં પુરાઈ શકવાના નથી, પણ બીજી રીતે જોવાનું કે એ જ છે કે કેમ. રોજ જુએ, થોડાક દિવસ પછી જુએ તો થાય, પણ એ થઈ શકે તેવું છે.
એક સમય પણ કદાપી તે દૃષ્ટાંત સિદ્ધ ન થાય એવું છે એમ ઠરે. માનો કે કોઈ કે એ જ ઈયળ કે જ ભમરી નથી એમ પણ કોઈ દલીલ કરે તો પણ ત્રણેય કાળને વિશે નિરાબાદ અખંડ સિદ્ધ એવી આ વાત તેના સિદ્ધાંત પદની તો છે. આત્માને ધ્યાવે, પરમાત્માને ધ્યાવે તો પરમાત્મા થાય એ વાતમાં મિનમેક નથી. એ તો નિરાબાદ છે, એને કોઈ વસ્તુ વચ્ચે બાધા પહોંચાડી શકે તેમ નથી, કોઈની દખલ કામ આવે એવું નથી, કોઈની રોકટોક આવે એવું નથી. ભાવ કરવામાં જીવ પોતે સ્વતંત્ર છે અને એ સ્વતંત્રતા ન હોત તો જીવ કોઈ દિવસ મુક્ત ન થાત, આઝાદ ન થઈ શકત, મોક્ષે ન જઈ શકત. ભાવ સ્વાતંત્ર્ય પોતાનું જ છે. બહાર ગમે તેટલી ઉપાધિ હોય, બહાર ગમે તે ઉદય હોય, અથવા તો બીજા બધા ગમે તેવા ભાવ કરતા હોય, આપણે ભાવ જેવા કરવા હોય તેવા થાય. એવા કોઈ આપણા અંદર આવીને, અંતઃકરણમાં, મનમાં આવીને કોઈ ભાવ પલટાવી શકે નહીં. આપણે જેવા ભાવ કરવા હોય તેવા થઈ શકે, તેવા રાખી શકીએ. કોઈ કે ખરાબમાં ખરાબ ભાવ કરવા, કોઈ કે સારામાં સારા કરવા, પણ આપણી મનની મરજી, આપણી શક્તિ, આપણું સામર્થ્ય છે, એ કોઈ બદલાવી શકે નહીં. એવા સિદ્ધાંત પદની આ વાત છે. અખંડને સિદ્ધ લખ્યું છે. સિદ્ધાંતને વળી સિદ્ધ થાય એવું ઘણા બધી ચર્ચા વિચારણાના અંતે નક્કી કરેલી કોઈ પણ વાત હોય, મંતવ્ય હોય, એને આપણે સિદ્ધાંત કહીએ છીએ, સિદ્ધાંત પદ કહીએ છીએ. ત્રણેય કાળમાં એમાં મિનમેક ન થાય. પૃથ્વી દટ્ટણ પટ્ટણ થઈ જાય, તહસ નહસ થઈ જાય, નષ્ટ ભ્રષ્ટ થઈ જાય, ગમે તે થાય, આમાં મિનમેક નથી. આ અખંડ સિદ્ધાંત છે અને સિદ્ધાંત પદ છે એમ કૃપાળુદેવ લખે છે. આ છેવટનો નિર્ણય છે, ફાઇનલ, અલ્ટિમેટ અને સુપ્રીમ. એમાં કાંઈ ભેદ નથી. જીન સ્વરૂપ થઈ જીન આરાધે, તે સહી જીનવર હોવે રે. જે જેની આરાધના કરે છે તે તેવો થાય જ. જેવા થવું હોય સદાય તેવો, વિચાર અભ્યાસ અનન્ય સેવો. દેહાદિ ચિંતા ફળ દેહ ભાડો, સ્વરૂપ સંગે પરમાત્મા તાલ્યો. શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદુ. જેને જેવા થવું હોય તેવો વિચાર અને અભ્યાસ રાખે તો તેવો થાય જ થાય. દેહની ચિંતા કરે અને દેહાદિક પદાર્થની ચિંતા કરે તો એને ફરી સંસાર અને દેહ જ મળે. અને સ્વરૂપની, આત્મ સ્વરૂપની જ ચિંતના ખેવના રાખે તો ફરી જન્મ મરણ લેવાનું થાય નહીં. એ જો સ્વ આત્મ સ્વરૂપમાં જ સ્થિતિ કરી જાય તો. અને બીજી ચિંતા કરે, પર વ્યક્તિની, પર પદાર્થની અને અનિત્ય વસ્તુની ચિંતા કરે, અનિત્ય એવા દેહની ચિંતા કરે, ખોડિયામાં જ એના પ્રાણ રહે તો પછી તેને ફરી પણ દેહ જ ધારવો પડે, બીજું શું મળે. આનંદગંજી અને બીજા બધા જ્ઞાની પુરુષો એમ જ કહે છે. અને વળી જીન બીજો પ્રકાર કહે છે કે અનંતવાર જીન સંબંધી જે ભક્તિ તે કરવા છતાં જીવનું કલ્યાણ થયું નહીં. આપણા વતી કૃપાળુદેવ સરસ દલીલ કરે છે કે આનંદગંજીએ કહ્યું, બધા જ્ઞાની પુરુષોએ કહ્યું, અહીંયા પોતે પણ લખે છે કે ભક્તિ કરે કે જીન થઈને આરાધે તો એ જીન જ થાય, ભગવાન જ થાય. તો પછી અત્યાર સુધીમાં અનંતકાળમાં અનંતવાર જીન સંબંધી ભક્તિ કરી છતાં જીવનું કલ્યાણ થયું નહીં. આપણે બેઠા જ છીએ, કલ્યાણ તો થયું નહીં. જીન માર્ગને વિશે ઓળખાતા એવા સ્ત્રી પુરુષો એમ કહે છે કે, કૃપાળુદેવ કેવું લખે છે, હદ કરે છે. જીન માર્ગને વિશે ઓળખાતા એવા સ્ત્રી પુરુષો એટલે કે અમે સ્થાનકવાસી, અમે દેરાવાસી, અમે તપાગત છીએ, અમે ખરતરગત છીએ, અમે આવા, અમે તેવા, અમે જીનને જ અનુસરીએ છીએ, અમે મહાવીર સ્વામીના જ સંતાન છીએ, એના જ અનુયાયી છીએ, વિતરાગ ધર્મના જ અનુયાયી છીએ, એવા જે કોઈ ઓળખાવે છે તે મુખ્ય 84 ગચ્છ છે. એમાં અત્યારે તો 5-7 જ બહાર દેખાય છે, તપાગચ્છ, ખરતરગચ્છ, પાયચન ગચ્છ એટલે કે પાર્શ્વચંદ્ર ગચ્છ વગેરે. બીજા બધા તો અત્યારે લગભગ દેખાતાય નથી. તો એવા 84 તો ઓછામાં ઓછા છે જે લખી શકાય તેવા છે. તો એ તમે ગમે એ ગચ્છમતની કલ્પના કરતા હો, એવા બધા સ્ત્રી પુરુષો કહી દીધા. જૈન પણ નથી કહેતા. જીન માર્ગને વિશે ઓળખાતા થયા નથી પણ ઓળખાય છે. આપણે કહેવાય છીએ શ્રાવક શ્રાવિકા કે મુમુક્ષુ કે આત્માર્થી, પણ થયા ન હોય તો કેવડાવવાને લાયક નથી, પણ કહેવાતા એમ ઓળખાતા સ્ત્રી પુરુષો એટલે કે જૈન અથવા જૈન કુળમાં જન્મ્યા એટલે જૈન, પણ એમ તો નથી. અમે જીનને આરાધીએ છીએ એમ કહે છે અને તે આરાધવા જાય છે અથવા આરાધન કરવાને વિશે ઉપાય લે છે. જુઓ, બધી રીતે છે. જીનને આરાધે છે એમ માને છે, એનો ઉપાય પણ કરે છે, એમ બીજાને પણ કહે છે અને વધારે ને વધારે પુરુષાર્થ પણ એમાં કરતા જાય છે. તેમ છતાં જીનવર થયેલા એવા દેખાતા નથી. જીનવર થયા હોય તો મોક્ષમાં હોય, આપણી સમક્ષ સામસામા બેઠા ન હોય કે આ જગતમાં, સંસારમાં કોઈ ને કોઈ ફોર્મમાં ઉપસ્થિત ન હોય. તો પછી ત્રણેય કાળને વિશે અખંડ એવો એ સિદ્ધાંત કે જીન થઈને આરાધે તો જીન જ થાય, પરમાત્માને ધ્યાવે તો પરમાત્મા જ થાય. એ સિદ્ધાંત તો અહીંયા ખંડપણાને પામે છે.
અહીંયા ખંડિત થઈ ગયો, ટુકડા પડી ગયા, અહીંયા ભાંગી પડ્યો, અહીંયા તો આ ભાગ પડી જાય છે, તૂટી પડે છે અને વિભાજન થઈ ગયો, એવો આ સિદ્ધાંત છે. તો ત્યારે હવે એ વાત વિકલ્પ કરવા યોગ્ય કેમ નથી? તો આ વાતનો વિચાર કરવા યોગ્ય કેમ નથી? અર્થાત આ વાત વિચારણીય બને છે કે બધાએ વિચાર કરવો જોઈએ, વિકલ્પ કરવો જોઈએ કે કેમ આમ થાય છે. વિકલ્પ એટલે હંમેશા આ કે તે ઓલ્ટરનેટિવ એવા જ અર્થમાં નથી, પણ વિકલ્પ એટલે રાગ દ્વેષ સહિત કંઈ પણ અનિર્ધારિત, અપૂર્ણ, સંદેહાત્મક, અધ્યવસાય. આ કૃપાળુદેવની વ્યાખ્યા છે 751માં પત્રમાં. એટલે કે અનિર્ધારિત છે, સંદેહાત્મક છે, આમ કે તેમ એટલે વિકલ્પ છે, અને એમાં રાગદ્વેષ રહેલા છે, રાગદ્વેષ સહિત છે. જો રાગદ્વેષ રહિત હોય તો એ શુદ્ધ ઉપયોગ થાય, શુદ્ધ ભાવ થાય. અહીંયા વિકલ્પ એટલે વિચાર પણ અર્થ થાય છે, અને એક વખત વિતર્કને પણ શ્રુત કહી દીધું છે કે શુક્લ ધ્યાન વખતે પણ જે કંઈ શ્રુતનો વિચાર કરે છે ત્યાં પણ વિકલ્પ અને વિતર્ક શબ્દ છે. આપણે તર્ક વિતર્ક શબ્દ કહીએ છીએ તે રૂઢ અર્થમાં જુદો છે અને ત્યાં જુદો છે. તો અહીંયા કૃપાળુદેવ એમ કહે છે કે આવો વિકલ્પ કરવા યોગ્ય કેમ નથી? અર્થાત કરવા યોગ્ય છે કે જો ભગવાન એમ કહે છે કે પરમાત્મા થવાય, તો પરમાત્મા થવાય તો થતા કેમ નથી? આપણે કેમ થયા નથી? બધા કેમ થતા નથી? તો આપણને વચલી વાત 62મા પત્રની યાદ આવે કે સમથિંગ ઇઝ મિસિંગ. અને શું વસ્તુની ખોટ છે? તો કે સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના, એની સેવા કર્યા વિના પ્રાપ્ત કરી શકતો નથી. કે કરવી જોઈએ, થવી જોઈએ, અને તો મેળ પડે એમ સમજાય છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.